सा मेरे रिश्ता जुड़ गया। मम्मी जय श्री कृष्ण જા દાપા ઉભા રહે તમે ઉભા રહી જાઓ જાઓ જય શ્રી કૃષ્ણ કેવી કુંગ થઈ હા જો આખો અમારો તો રૂમ અહીંયા તો મમ્મી પપ્પાનો રૂમ અત્યારે શિવાંશભાઈ કરી રહ્યા છે બ્રશ ને એવું બધું ઉતાવળે ચા પીવા ને ચા મૂકો ત્યાં પહોંચા થઈ ગયું આવતો રે આ બાજુ નાઈ લે ચા અને અભુભાઈ રેડી થઈ ગયો અભુભાઈ નાઈ ધોઈને કેટલો ગોરો ગોરો તો થઈ ગયો આટલો નાઈ ધોઈને અભી આદિ અને જાનુ એ ત્રણેય નો નાઈને તોય નાયેલા લાગે એવું છે કા અભી હા લાભ લેવું પડે ને અને અહીંયા જો અમારો આ રૂમ હતો હે કુમાર તો નાઈ જ લીધા હોય નાઈને જ સુઈ ગયા હતા નાઈને જ સુઈ ગયા હતા કયો ને જો આ રૂમ અમારો હતો આટલો અહીંયા સોરી અહીંયા વોશ બેસિન છે અને અહીંયા છે અમારું બાથરૂમ અને આ છે બાથરૂમ ઓલ એન્ડ ઓલ ગુડ રિસોર્ટ મજા આવી એન્જોય કર્યું હે ને મસ્ત છે મસ્ત ઊંઘ આવી ગઈ હતી એસી ચાલુ કરીને ઊંઘી ગયા હતા આદી મસ્ત ઊંઘ લાગી હતી ને માદી કહો હે ગુડ બોય ચાલો મમ્મી પેલા મૂકવા માંડ્યા છે હજી વાર છે મમ્મી થોડી વાર રહીને મૂકી ચા બા પીએ ચા પીએ ત્યાં ચા પીવે ચા પીએ આમ તમે ઓકે સારું હાલો ચા પીએ ઠીક ચા પી લીધી પપ્પા એને કે હવે તમને નાસ્તા વગર નહીં હાલે તો નાસ્તા બનાવો જો કે આવ્યા હતા ક્યારે અને ફટાફટ મૂકી દીધા જો બિસ્તરા પોટલા જાનું આવું જ પહેર્યું છે ને એનું મોટું આવ્યું છે મોટું આવી ગયું છે દાદા બોલાવે છે જા મારી ને ગિરીશ ઉભા રહેજો જો કેટલું બ્યુટીફુલ વેધર થઈ ગયું છે સવારમાં ગુડ મોર્નિંગ એવરીબડી આજે ગઈકાલે આવ્યા હતા ને આજે નીકળવાનો વાર આવી ગયો એક નાઈટ નો સ્ટે હતો સામાન મુકાઈ ગયો છે પાછો ગાડીમાં શિવ ગયો છે નાવા ખાલી શિવની જ વેઇટ થાય છે લોકો બધા ત્યાં નાસ્તા પાણી માટે બેસી ગયા તૈયાર હા બધા બેસી ગયા છે તો હમણાં આપણે પણ બધા નાસ્તો પાણી કરો ચલો ચા પીવા ને સાસણગીમાં નાસ્તો કરવા થેપલા અને પોહાનો ઓર્ડર આપેલો છે પોહા ના પાડતા હતા ને હું કાંઈ પો બે વસ્તુ કરાવેલી છે ઓકે આવો તમે બધા પણ નાસ્તો કરવા ચલો આમ તો અહીં અઠવાડિયું રહીએ ને તો મજા આવે એવું છે હવે નેક્સ્ટ ટાઈમ આવશો તો થોડુંક ટાઈમ લઈને આવશો અત્યારે કેવું કે આ લોકોને બધાને સ્કૂલ હોય છોકરાઓને એવી રીતના એટલે શોર્ટ ટાઈમ માટે જ અમે લોકો અહીંયા આવ્યા આજનો પ્લાન પણ બહુ મસ્ત છે હે યસ જવાના છે સોમનાથ ફેવરિટ એટલે કેટલા વખતથી જાઉં હતું અને ફાઇનલી આ વખતે ટાઈમ આવ્યો જ્યારે ભગવાન બોલાવે ત્યારે જ જવાનું થાય એવું થાય એટલે આજે જવાના છે સોમનાથવાળા લાઇક શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને મળવા આવજો ચોક્કસ અમે લોકો કેટલા વાગે આવશું આપણે ત્યાં જોકે આ વિડીયો આવ્યો હશે ને ત્યારે તો અમે નીકળી ગયા હશું સોરી અબાઉટ ધેટ પણ હા હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બધી મૂકતી રહીશ હવે મને એવું લાગે છે નેટ આવતું રહે ને ત્યાં કે અમે લોકો જઈએ છીએ તો વી કેન કનેક્ટ વિથ ઇચ અધર ચલો જો રિસોર્ટના કિચનમાં આવી ગયા આપણે લોકો આઈ થિંક ચા રેડી થઈ ગઈ છે પણ બહાર હજી નથી આવી જો મસ્ત જોઈને મોઢામાં પાણી આવે ગરમા ગરમ ચાય એ બધું તો રેડી થઈ ગયું છે પણ સ્પેશિયલ વસ્તુ બતાવું તમને લોકોને સવારમાં ગિરીશ કહેતા હતા ને કે થેપલા ને એવું ખાવાનું છે તો જો થેપલા કેવી રીતે બની ગયા છે મસ્ત ચૂલા ઉપર બને જો થેપલા આપણા સાચી વાત દર વખતે થેપલા આમ જ બનાવતા કોણ અંદર જગો છે ગિરીશ મજા પડી ગઈ થેપલામાં મજા આવી ગરમા ગરમ થેપલા પપ્પા થેપલા મજા આવી ગઈ ચૂલા ઉપર બનાવતા હતા થેપલા દહીં ગોળ બટેકા પૌવા આપણે ખાલી બટેકા પૌવા ગુલાબબેના મિક્સ કોકટેલ હતું હે મિક્સ જાનું બેન થેપલા બટેકા પૌવા નહીં ખાધું ના ના જમી બરાબર જમી પંકજ કુમારે વહેલું પતાવી દીધું હે મસ્ત
પવનમાં બેહી ગયા બધા, ખાઈ ખાઈને ગરમી ચડી ગઈ. આ માંડ છેલ્લું હતું તૈયાર ખાવાનું. જો રેસ કરે કોણ જીતું? પપ્પા કે દર વખતે હું થોડો હારું. આદિ અને પપ્પા બે રેસ કરે. આમથી કરો બે, જાઓ. 1 2 3 ગો. યે શિવ વિનર. થેપલા ખાઈ ને અહીંયા રેસ લગાડવાની થાય છે કા સંગીબેન? હા, કોઈનું માપ નથી રહ્યું થેપલા ખાવામાં. હવે પચાવે છે. પછી જવાનું કે આપણે બધા એનિમલ જોવા માટે, દેવળિયા પાર્ક એનિમલ્સ જોવા માટે. ચલો રેડી સ્ટેડી ગો. હર્ષિલ ધીમે, હર્ષિલ તું ધીમે. ઓહો વેરી ગુડ. જાનુ બેરે જો મમ્મી ચશ્મા પહેરાવી દીધા, મસ્ત લાગે મમ્મી. જો પપ્પા પાસે ઉભા રહી જાઓ, ફોટો પાડી દો. પડતા નહીં. હા, એક તો કાળા ચશ્મા પહેરાવ્યા છે. બસ જોઈએ એમ. હા, જો બધા છોકરા આવી ગયા. ચલો સે ચીઝ. થેન્ક યુ સો મચ. બહુ સરસ સર્વિસ હતી અને મજા આવી. અમે હારે હોય તો ભલે, નકર અમને ફોન કરી દેવાનો. ચલો આપણું સાસણગીરના રિસોર્ટ નો એક્સપિરિયન્સ થયો પૂરો. હવે જઈ રહ્યા છે આપણે લોકો એનિમલ્સ જોવા માટે. કઈ બાજુ ગિરીશ? દેવળિયા. લેટ્સ સી કે કેટલા એનિમલ્સ દેખાય છે આપણને. આઈ થિંક ત્યાં વિડિયો તો નહીં લેવા દે ને? લેવા દેશે. ઓકે ચલો, 100% ગેરંટી વાળું છે. ઓકે ચલો. વિથ બ્યુટીફુલ નેચર વ્યૂ. મંકી આવી ગયા જો સ્ટાર્ટિંગમાં જ. જય હનુમાન દાદા. જય બજરંગબલી. જય બજરંગબલી. દેવળિયામાં એન્ટર થઈ ચૂક્યા છીએ. બોર્ડ જતું રહ્યું છે. લેટ્સ સી દીપડા વેપડા મળે છે કે નહીં, કે સાવજ મળે છે. લેટ્સ સી શું લાગે છે. દેવળિયાને બસમાં મળશે. દેવળિયાની બસમાં. ચલો એવું કઈ કરીએ. જો પણ ઠેકુર જંગલ કેવું જો બંને બાજુ. હા શું આદે? લાયન તું કેમ જાગી ગયો? સૂતો તો. હા, થાક લાગે છે ને વધારે. બહુ કેરી ભારે કેરી. હાર્ડ લક ફોર અસ. દેવળિયા પાર્ક બંધ રહે છે બુધવારના દિવસે અને અમે બુધવારના દિવસે જ આવ્યા. બોલો. માડી રે માડી બહુ કેરી. ઓલા માથે. હા આવું ભાઈ કઈ સી જોવાય ને. ઘેટી બોટ હે પણ તમે વાંચો ને નીકળી ગયા સીધા. ના હાલો ભાઈ કાઈ વાંધો નહીં. હવે ચલો બુધવાર હતું ને તો બંધ હતું એટલે અમે લોકો હવે જીપ નો ખાલી પ્રોગ્રામ કર્યો છે. એનિમલ મળે કે ના મળે, જીપ રાઈડ કરી લેશે છોકરાઓને બધા, મજા કરશે. નહીં મમ્મી? તમે બેઠા છો જીપમાં? નથી બેઠા ને? તો શિવ આદિયારે તમારે પહેલી વાર હે ને? જો કે એ બે ને પહેલી વાર નથી, સ્પેનમાં બેઠા હતા પણ તમારે પહેલી વાર છે ને? બેસીએ. જો મેચિંગ કર્યું છે એવું આદિએ. આમ રે તો હા, કાલે લીધા આયરા ટી શર્ટ. હા બસ છે. જીપમાં કઈ વાંધો નહીં, એમાં મજા આવશે. આ બુધવારે બંધ રહે છે ખબર ન હોય ને આપણને. શું છે? ઓ લાયન. જો ઓલું ગ્રાસ કેવ કરેલું. જો કેટલો મસ્ત લાયન છે. ગ્રીન લાયન. ઓ યસ, દે આર સેમ હે. હા બે ને કા. હાલો જીપ રાઈડ કર્યું ને તમારે જંગલમાં ફરવું ને? હા તો હાલો બધા. ક્યાં ઉભા રહ્યો? એટલે પાછળ એકદમ હાઈટ માં તમારે બેસવાનું. ત્યાં તો હું બેસીશ. કેટલી પ્રાઇસ હતી? 1000 પર જીપ. પછી તો તમે સીઝન માં આપ્યા હોય ને. જો ઓલા બેસી હોત ગયા જો 2 જણા. આગળની સીટ રિઝર્વેશન છે ભાઈ. આગળની સીટ નું રિઝર્વેશન. અહીંયા ધર્મેશ કુમાર નું, ધર્મેશ માસા નું. આપણે એક જીપ આવી ગઈ છે. બીજી ક્યાં છે અંકલ? આવે છે?
આઠ જણાને બેસવાનું. આપણે 8 નહીં 7 એકમાં 6 ને એકમાં 7. હા જો કોઈને કીધી લાય હું પકડું છું જોયો તો જગ્યા ઘટો તો આપણે હાથે આખી લેવા બાકી તમે ઘડી હા બા ઉભા રહીજો થોડી વાર, અમે આવીએ જઈને. જો બીજી આવી. કોને અમે જવાનું હાલો 1-2 એડલ્ટ બેસો આમાં. આમાં બેસી જાઓ. ઓલામાં બેસી જાઓ, હાલો. મજા છોકરા વાળા જ આવે. હા ત્યાં તો આગળ બધા મૂંગા જોવે ને બાપુજી તો ઊંઘી જશે આગળ. હાલો તો આયા બે ખોટા 1000 દીધા એમ કરી. અડધામાં આવી ગયા. હાલો ગોઠવો જલ્દી. વચ્ચે અહીંયા હું બેસી જઈશ. ક્યાં ગમે ત્યાં વચ્ચે જગ્યા અહીંયા બેસી જઈશ. માં અહીંયા બે અહીંયા 4, 5, 6, 7 ને 8 એટલા બધા શું કામ ગરજી કરો છો? ઓય એટલા બધા ગરજી ભૂમિકા હા ખાલી જશે હાવ. હા તો કાઈ નહીં કરો. Are we ready? Yes. આદિ બેજો બે ગયો. હજી સ્ટાર્ટ થયું છે કે આદિ મજા આવે કરવાની ને એનું લાયન ની તો મુક્ત જ છે. It's gonna be lion. હા દેખાશે. જો કે જંગલ વચ્ચે આપણને ઉભા રાખી દીધા છે ને શિવાંશ ને જાનુ ને બધાને ક્રોકોડાઇલ જોવા જ છે હે આમાં રિસોર્ટ આવે તો એ દેખાય તો બતાવે ને છે એવી રીતે તો કેવી રીતના આવવાનું બેટું ફાઇન છે હવે ત્યાં ભાવ પૂછવા રિસોર્ટ ના ભાવ પૂછીએ સી જોઈએ ઓકે આગળ મળે છે મગર પેલા ભોળાનાથનો સાપો દેખાય હા ઈ વાત સાચી હા ચલો કઈ બાજુ મગર મગર જોવા માટે અને દેખાય છે તો કઈક બતક ને એવું જ અત્યારે અવાજ આવે હજે કાંટા છે આ વાગશે. પ્રોપર જંગલમાં આવ્યા હો તો સાસણ ગીર તો કોને કે એનિમલ મળે કે ન મળે પણ જંગલની વાઇબ આપણે લઈ લીધી તો આપણે સફારી કરવા આવ્યા ને હા જીપ્સી સફારી જીપ્સી સફારી માં તો કઈ એટલું ન દેખે પણ હાલીને જોવાની મજા આવે બધું એવું છે એને પંકજ છે ને બાકી મસ્ત પ્રોપર હે જંગલ હો જો નદી બ્યુટી ફાઇન છે બધું જોવાનું હા એ મળી કે નહીં હવે બસ મળવાની મગર મળવાની તૈયારી જોજો કીચડ છે આમાં શૂઝ પહેરીને આવવાનું હોય જોજો નીચે આ નકરી ઓલી જ છે ડોસીઓ તો જંગલમાં તો ઇન્સેક્ટ જ હોય ને બીજું શું હોય આમાં તો વિચાર અહીં રહેતા એ લોકોને કેવું છે તો ફાઇનલી આપણને મગર જોવા મળી ગઈ છે ક્રોકોડાઇલ ક્રોકોડાઇલ જો અહીંયા રહી 1 2 3 પછી અહીંયા રહી 4 એ મૂવ કેમ નથી કરતી રેસ્ટ કરે આ 5 મોઢું નથી દેખાતું ઉપરનું દેખાય છે જો હવે મસ્ત દેખાય છે જો મમ્મા ઓ યસ ફોનમાં જ હરખું દેખાય જ નહીં જો ક્રોકોડાઇલ અમે લોકો જોઈ લીધી અને હવે અમને લઈ જશે કાર પાસે હે કાર પાસે એટલે આમ થોડુંક આમ ઓફરોડિંગ કર્યું ને ઓફરોડિંગ કરાવશે ઓકે જંગલ સફારી કરાવશે જો સિંહ મળી ગયા તો મળી ગયા હા નકર પછી બેક ટુ કાર તો આપણે 2000 ની મગર પડી હે હર્ષિલભાઈ 20 પાઉન્ડ ની મગર 20 પાઉન્ડ ની મગર પડી 20 પાઉન્ડ ની મગર પડી બે જીપ 10 પાઉન્ડની 3 20 પાઉન્ડની 6 હા 20 પાઉન્ડ ની 6 તમરા બોલવા માંડ્યા એટલે વરસાદ આવશે ને ઈ લોકો સાઈડ આપી રહ્યા નો આપે તમે ક્યાં જવાય એવું ઓ જો કાંઈ નહીં હવે જઈશું ભોળાનાથનું દર્શન કરવા જ્યોતિર્લિંગ સોમનાથ સોમનાથ. પહેલું જ્યોતિર્લિંગ આ પૃથ્વી પરનું હા 12 જ્યોતિર્લિંગ માનું પહેલું
તમે પહેલા કરશો? તમે નથી કર્યા કેદારનાથ એક જગ્યાએ જોશું હું આ લોકો તમે કેદારનાથ જઈ આવ્યા? હા. આ ઓલો આનો ઓલો હેલિકોપ્ટર માં આવવાનું હતું નહોતું મેળ આવ્યો નહીં બધું. એક વૈષ્ણવ તમે જઈ આવ્યા એ કઈ તમે કરી જ્યોતિર્લિંગ કઈ? નાગેશ્વર. હા તમે બેન ને એને લઈ ગયા હશે ને સોમનાથ તો આવી ગયા ને તે નાસિક નહીં? હા. એલા શું કાઢ્યો આ પાછું? કાંડા વાળવાનું બાકી અચકો મચકો લચકો રે તૂટી પડ્યા એ બધા એ. બધા તૂટી પડ્યા. લેશું આ મસ્ત છે તને ભાવશે. આદિ ક્યાં ગયો? આદિ અલા પણ બહુ ગયેલું હોય. પેંડો પેંડો પેંડા જ છે આમાં. અને પેંડા વળે દચકો. શિવ તો બહુ ભાવે જો ગળકુડો છે. તું ખાઈ શકે શિવ? હવે ના આવે પાછું. નહીં નહીં હવે ઈ કાલથી આવશે આજ નહીં આવે. મમ્મી કેમ બે ગયા નીચે? થાકી ગયા? તમે બધા ઉભા બે જાઓ. થાકી ગયા? ક્યાં હાલ્યા હતા થાક્યા? ઠીક મમ્મી. હા એ તો આજે ઊંઘી જવાનું. કેવું તારે ઊંઘું છે કે જાગવાનું? લઈ લઈ ઊંઘું હોય તો પાછળ જતો રહે. ઊંઘવું છે કે એન્જોય કરવું છે? જો સાહેબ કે ગમે એમ કર કઈ નો મેળ. કેટલો ટાઈમ છે? બ્રિજ ચેક કરું છું. 43 કિલોમીટર છે. 1 કલાક 1.25 કલાક જેવું છે. હા. અને સવારે કેટલા વાગ્યાથી? 8 થી રાતે 10 ચાલુ છે. નહીં, સવારે 6 થી રાતના 10 સુધી દર્શન. હા 12 વાગે આરતી અને ચાલુ. આરતી છે 3 ટાઈમ. સવારે 7 વાગે, બપોરે 12 વાગે, પછી સાંજે 7 વાગે. અને 8 થી 9 છે લાઇટિંગ શો. મને એવું હતું કે પેલા 12 વાગ્યાનું મેં ફોન હાથમાં લીધો જોવા માટે ઓપનિંગ ટાઈમ શું છે. પેલા ખબર હતી કે 12 વાગે આરતી કરવી હતી હે ને? કાઈ નહીં, જોઈએ નસીબ ને. આપણે દર્શન છે મેન. સો એક્સાઇટેડ, સુપર એક્સાઇટેડ. હો ચાલો. જ્યોતિર્લિંગ હોપફુલી જોઈએ? ટ્રાફિક ના હોય ને. નહીં હોય નહીં હોય. હે ટ્રાફિક જો હોય છે, કોયલ કેવું બોલવા હોય છે માંડી. દર્શનમાં? જો ઓલી ગાડીમાં ભીડ કમ થઈ ગઈ ને અહીંયા ભીડ જ્યાદા તો થઈ મારે ગઈ. બંધ થઈ જાય. મારે ટોમટોમ જોશે. ઓ એવું થઈ જશે. બ્લૂટૂથ અમારે હા નરસિલ્લામાં કરીએ. આમાં છે ને સોંગ ની આમ ધમા ચકડી કરતું કરતું જવાનું છે. એટલે આ ગાડી ભજી આવ્યા કો કે હવા બગાડી? કોણે બગાડી? ભૂમિકા મમ્મી. ના આદિના પપ્પા એ. આદિના પપ્પા આદિની મમ્મી એ. આદિની મમ્મી એ. શિવ બોલતો નથી પણ બોલે ને ત્યારે સિક્સ જ મારે ડાયરેક્ટ. ના હાકડામાં નાખે તો તારા મમ્મી પાછા. બુલકાટ મારી રૂમ ઝુમ કરતી આવી આનંદ ઉત્સવની ગરબાની રમઝટ સાથે આવી ઝુમ ઝુમ કરતી આવી આવી. ધૂણાવે છે. તો આવી ગયા આપણે પહોંચી ગયા છે સોમનાથ. બહુ જલ્દી દર્શન પણ આપણે કરીશું. સોમનાથ મહાદેવ ભોળિયા. કરું right, આ gate, આ gate, આ gate. ઓ આ ગેટ છે. સોમનાથ મંદિર પ્રભાસ પાટણ. હા ગેટ દેખાઈ રહ્યો છે મસ્ત. વેલકમ ટુ સોમનાથ. સોમનાથ હર હર મહાદેવ. હર હર મહાદેવ. પહેલું જ્યોતિર્લિંગ આ દુનિયાનું. સ્વયંભૂ જ્યોતિર્લિંગ. એટ્રેક્શન છે જોઈશું આપણે બધું ઘણું જોવાનું છે. બીચ છે ફેમસ, સૂર્ય મંદિર છે, સોમનાથ ટેમ્પલ છે, પછી પાંડવ ગુફા છે ને, પાંડવરી ગુફાનું છે. પણ છે હા પાંડવ અહીં આવ્યા હતા સોમનાથ. આવ્યા જશે ને. હા, લે. પહોંચે છે થોડું પડ્યું છે. તે જ ને. અહીંથી લોકો આવી છે. રમવા તમારો ગુજરાત આપણે જોવા આવ્યો તો જોવા આ કોર્નર ઉપર શું હતું એને? રમવા દરિયો દરિયા કિનારો હતો. દરિયા કિનારા શ્રી ઠંડા. સોમનાથ પાર્કિંગ ફેસિલિટી આગળ શ્રીરામ મંદિર. શ્રીરામ મંદિર છે. આપણે એને હા શ્રીરામ મંદિર એ બતાતા હતા. સોમનાથ મહાદેવ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ. વેરી ગુડ. હલો માસી. પાર્કિંગ કરીને ચાલો પહોંચી ગયા બધા સોમનાથ દર્શન કરવા. રેડી? હા રેડી. शिवाय ओम नमः शिवाय
शिव कैलाशों के वासी धाली धारों के राजा शंकर संकट हरना। અહીંયા ટોકન લેવાનું અને આ ફોન બોન મૂકી દેવાના છે એવું છે. ઓકે ફોન ને એવું મૂકી દેવાનું, અંદર નહીં લઈ જા દે. ઓ ડિયર, આમ તો સારું નથી લઈ જા દે કઈ. જો મસ્ત સોમનાથના દર્શન થઈ ગયા મહાદેવના. અહીંયા અમે લોકો ચાંદલા બંધ લઈ જોડે દીધા. યસ હર મહાદેવ. સેકન્ડ જ્યોતિર્લિંગ દર્શન ડન. ફિનિશ કમ્પ્લીટ દર્શન. शंकर संकट हरना। જો આપણી સેકન્ડ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરે નીકળી ગયા. બહુ જ મસ્ત દર્શન થઈ ગયા. અંદર વિડીયોઝ ને એવું નથી લેવા દેતા એટલે ફોન લઈ ગયા નહોતા, પણ અહીંથી તમને લોકોને મોબાઈલ મુકાઈ દઈએ. તો અત્યારે મંદિરના દર્શન કરી લો બધા. જય સોમનાથ. જો અહીંયા આવી ગયા છે માર્કેટમાં સોમનાથની, અને છે ને અહીંયા અમને તો કાંઈ જ ખબર નહીં પડતી કેટલા ભાવ કે હું કે, પણ જે મળે એ લઈ લઈએ છે. છોકરા માટે શું લીધું? આંખનું આયરવા લીધું, બોલ લીધો, એવું બધું લીધું. લે પકડ. જો સોમનાથના દર્શન કરીને આવી ગયા અમે લોકો અહીંયા પર ઢોસા ખાવા માટે. જોરદાર બચ્ચા પાટિયારે અમે બેઠા છે. એ લોકોને ફાસ્ટ ફૂડ ખાવું છે, શાક રોટલી ગુજરાતી ફૂડ ખાવા વાળા છે ને એનું અલગ જ ટેબલ છે. કાંદા ખવાય છે. છાશ નો પી જતો નકર નહીં ખવાય પછી. ખાઈ લીધું? ના ચાલુ નથી હજી. એ લોકો મોનોપોલી છાશ પાઈ દે પછી ખાઈ ન કે તમે. વાવ, ઇડલી સાંભરમાં 2 જ ઇડલી આવે છે. ટેકનોલોજી આ કરી દીધું આ લોકોએ. આ લોકોને કહ્યું છે કાજુ ગાંઠિયાનું શાક છે. હા કાજુ ગાંઠિયા મજા કરે છે એ લોકોને. રોટલી, કાજુ ગાંઠિયા, છાશ, ઓનિયન, મોજ. અને અહીંયા બધું સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન. હા, ટીમ્બીથી આપણે બ્લોગ શરૂ કરીએ. આજે જઈએ છીએ ટીમ્બીની માર્કેટમાં. ગુલાબભાઈનું ઘર વેરી નાઇસ છે. માર્કેટ જઈએ, ચલ આવું તો માર્કેટ જોઈએ આપણે કેવી જ છે. બહુ વખાણ સાંભળ્યા છે, ત્યાં જઈને જ બતાવું કઈ કઈ વસ્તુઓ કેવું કેવું છે. એકચ્યુઅલી એવું કહે છે કે 100 વર્ષ જૂનું છે બધી વસ્તુ. સો લેટ્સ સી કે 100 વર્ષ જૂનું શું છે ને માર્કેટ 100 વર્ષ જૂનું છે એકચ્યુઅલી. ચલ કેટલી શોપિંગ કરું ગિરીશ માર્કેટમાં? જે કરવી કરી નાખો, તમ તારે આપ્યા જ છે તમ તારે પૂરા તમારી પાસે. ગિરીશને થાક એટલો લાગ્યો છે ને એટલે બીજું કઈ નથી બોલાતું. એ થાક લાગ્યો જ ને એની રાયડું છે ને. ક્યાં? હા હા, બહુ મસ્ત છે. લીમડો કયો મને ક્યાંય દેખાતો. શોપિંગ સ્ટાર્ટ કરી દીધી. 20 રૂપિયાની બધી વસ્તુ એમાં, પણ એ કઈ 20 રૂપિયાનું બધી ઉપર જ છે, ખાલી નામ આપેલું છે, પણ બધી ફાઇન વસ્તુ છે. જો પ્રયાગરાજ પછી અત્યારે આપણે ટીમ્બીમાં હું પીવું છું કોકોનટ વોટર. પ્રયાગરાજ ગયા હતા ત્યારે પીધું હતું. અત્યારે જો ગુલાબબેનના ગામમાં પીએ છે. મલાઈ વાળું નીકળ્યું. નહીં માર નહીં ખાવું. શું લેવું હતું મમ્મી? તો પેલા નો કહેવાય કાલ લેતા આવત આપણે. લઈ લીધા. મમ્મી છે પોપટ બનાવ બહુ ઈઝી છે. ઘડીમાં સિરિયસ થઈ જાય. એ મને નો કહેવાય લેવાના હતા, પણ સંગીબેનને લકીલી યાદ આવી ગયું હતું એટલે લઈ લીધા. નીકળી જાય છે. હા જો આ પાયા કયા? આ પાયા આવા જ છે કા? આ ટાઈપના જ છે. લઈ લીધા. છોકરા માટે બની રહી છે મેગી, અને મોટા માટે સિનિયર સિટીઝન માટે બની રહી છે ખીચડી, અને મિડલ એજ વાળા માટે પાઉંભાજી. આવું છે પ્રોગ્રામ. બરાબર છે મમ્મી? ને આવી જાઉં એવું કરું છું. તમે કયો ને આવ્યા છે એવું કરશું. મોરે મોરો મોરે મોરો. આ લોકોના માટે બોલ લઈ આવ્યા ને તો બોલ થી મજા આવી ગઈ રમવાની. નહીં તારી કેમ લાઈટ થતી બંધ થઈ ગઈ શિવાંશ? મંદિર પાસે ત્યાં છે. ઓકે, અહીંયાથી પવન મસ્ત આવે છે. તો જો આ લોકો આરામ કરી રહ્યા છે.
ચાલો ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે પાવભાજીનું પાછું બનાવી ભાજી કોણે બનાવી બહુ મસ્ત બની ગુલાબે બનાવી તો એક બાજુ ખીચડી થઈ ને એક બાજુ ભાજી બની ખબર છે હા એમ ખાવાનું તો જો હવે અમે લોકો ઘરે આવી ગયા છે બેકગ્રાઉન્ડમાં તમને ખબર પડી જ જતી હશે કે ભાઈ હવે પાછા બેક ટુ હોમ આવી ગયા છે બટ વિડીયોનો એન્ડ થયો નહોતો તો મેં કીધું કે વિડીયોનો એન્ડ કરી દો બધાએ ઘણાએ ક્વેશ્ચન પૂછ્યો છે કે કયા કોટેજમાં તમે લોકો રહ્યા હતા આઈ મીન રિસોર્ટમાં તો તે જણાવજો તો તે હું કાલના વ્લોગમાં જણાવીશ બિકોઝ આઈ એમ નોટ શ્યોર અબાઉટ એડ્રેસ કેમ કે એ થોડું અંદર છે બહુ જ બધા રિસોર્ટ છે તો તમે ડિફરન્ટ પણ ટ્રાય કરી શકો એ પણ ટ્રાય કરી શકો પણ હું કાલના વ્લોગમાં બતાવીશ આઈ મીન હવે જે નેક્સ્ટ વ્લોગ આવશે ને એમાં તો થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર સજેશન એન્ડ બધાએ નવા જે રિસોર્ટ્સના નામ પણ આપ્યા છે આઈ વિશ કે મેં પહેલાં તમે લોકોને પૂછી લીધો તો સારું હતું કે અમે લોકો અહીંયા જવાના છે તો સજેશન આપો કે કયું રિસોર્ટ બહુ મસ્ત છે આ ફાઇન હતું પણ ઘણા રિસોર્ટ જેવા હતા કે જ્યાં ટ્રાય પણ આપણે કરી શકીએ નેક્સ્ટ ટાઈમ તો થેન્ક યુ સો મચ કે તમે લોકોએ સજેશન આપ્યું નેક્સ્ટ અમે લોકો હવે દ્વારકા જવાના છે તો એના માટે સજેશન આપો કોમેન્ટ બોક્સમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો કે ક્યાં બેસ્ટ રિસોર્ટ રેસ્ટોરન્ટ હોટલ જે પણ હોય તે બેસ્ટ શું છે રહેવા લાયક કેમ કે અમે લોકો ત્યાં સ્ટે ઓવર કરવાના છે 1 કે 2 દિવસ માટે તો નાઇટ સ્ટે માટે જરૂર પડશે તો એ પણ અમને જણાવજો તો મળીશું આપણે લોકો દ્વારકામાં બહુ કમેન્ટ આવે છે કે તમે સોમનાથ આવ્યા અમને ખબર ના પડી ને ત્યારે મળતે આમ શું સોરી એટલું ભાગીમાં બધું થયું ને તો સોમનાથનો પ્લાન ક્યારે હતો ને ક્યારે ગયા ને એવું બધું હતું એટલે કહેવાયું નહીં બટ દ્વારકા જઈશું ને એ પહેલાં આગલા દિવસે અમે લોકો તમને ડેફિનેટલી જણાવીશું તો આપણે લોકો મળી શકીએ દ્વારકામાં તો બસ વિડીયોનો એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ કાલે મળીએ નવા બ્લોગ સાથે કાલે નહીં આજે રાતે તો બાય એન્ડ ટેક કેર સબસ્ક્રાઈબ કરી દો લાઇક શેર અને કમેન્ટ કરી દો